Good morning, girls. Welcome back for the online session of Communication Skill and Business Writing. This is the last session of our syllabus related studies, in which unit number 4, the second and the last topic remaining, that is about meeting notice and agenda. મીટિંગ નોટિસ એન્ડ એજન્ડા એટલે શું? તો કે મીટિંગ જ્યારે બિઝનેસ પર્પઝથી અરેન્જ કરવામાં આવે ત્યારે મીટિંગ માટેની નોટિસ જ્યારે મોકલવાની હોય એ, રાઈટ, દેટ ઇઝ અબાઉટ ધ નોટિસ એઝ વેલ એઝ એન એજન્ડા. એજન્ડા મીન્સ લિસ્ટ ઓફ થિંગ્સ, કે જ્યારે મીટિંગમાં કોઈ પણ ડિસ્કશનના ટોપિક્સ હોય, રાઈટ, અબાઉટ વિચ દે આર ગોઈંગ ટુ ડિસ્કસ, એનું એક લિસ્ટ બનાવવામાં આવે, એની પ્રાયર તૈયારી કરીને રાખવામાં આવે. પ્રાયર એટલે પહેલેથી. સો દેટ ઇઝ અબાઉટ ધ મીટિંગ નોટિસ એન્ડ એજન્ડા. અને એને રિલેટેડ નેક્સ્ટ મીટિંગમાં જ્યારે આગળની મીટિંગની મિનટ્સ તૈયાર કરવામાં આવે. મિનટ્સ એટલે થોડીક જ ક્ષણોમાં કોઈ પણ વ્યક્તિ હાજર ન હોય કે હોય એને ખ્યાલ આવી જાય કે લાસ્ટ મીટિંગમાં કયું ડિસ્કશન થયું હતું. દેટ ઇઝ કોલ્ડ મિનટ્સ. આ ત્રણેય બાબતો તમારે શીખવાની છે. Let us start with the meaning of notice. The word notice and agenda, the words notice and agenda are commonly used in the corporate meetings. તો કે notice અને એજન્ડાનો મતલબ મેં હમણાં જ તમને કીધું, and that are useful for the corporate meetings. People generally misunderstand these two words and use them in place of each other, which is not a correct practice as both the terms have different meanings and usages. ઘણી વખત લોકો છે એ ગેરસમજણ ઊભી કરે છે અને એકબીજાને માટે ઉપયોગમાં લે છે. તો કે નોટિસને એજન્ડા ન કહી શકાય અને એજન્ડાને નોટિસ ન કહી શકાય, રાઈટ. એન્ડ બોથ ધ થિંગ્સ આર ડિફરન્શિએટેડ ઇન અ ડિફરન્ટ મેનર વિથ ધ યુસેજ એઝ પર ધ યુઝ ઓફ દેટ. Let's start with the notice. Notice is an announcement which is used to communicate all of the desirable members to attend a meeting. જેટલા લોકોને નોટિસ મોકલવામાં આવે છે એટલા લોકો ઇચ્છનીય છે કે તે મીટિંગમાં હાજર રહે. In a notice, all the required information such as the date, time and venue of the meeting is given for the meeting. જ્યારે મીટિંગ અરેન્જ કરવાની હોય ત્યારે નોટિસ મોકલવામાં આવે છે. એમાં ડેટ, કેટલામી તારીખે, કયા સમયે અને કઈ જગ્યાએ મીટિંગ રાખવાની છે એના માટેની નોટિસ જનરલી પ્રિપેર કરવામાં આવતી હોય છે. ઇન ઓર્ડર ટુ અલાવ ધ મેમ્બર્સ ટુ બી પ્રિપેર્ડ ફોર ધ મીટિંગ, ધ નોટિસ શુડ appropriately be sent at least 7 days in advance to the date of the meeting. નોર્મલી જે મીટિંગ રિલેટેડ નોટિસ છે એના માટેના મેમ્બર્સ છે એ લોકો પોતે પ્રિપેર રહે મીટિંગ માટે. એઝ વેલ they appropriately at least to be informed about the notice before 7 days. તો કે 7 દિવસ પહેલાં એ લોકોને નોર્મલી નોટિસ મોકલી દેવામાં આવતી હોય છે. In the case of educational institutes, important information such as the changes in school or college times, information about a function or some other important event as a vacation or examination are normally given by drafting a notice to let the students know about the event. ફોર એક્ઝામ્પલ, જ્યારે તમે કોલેજે આવશો ત્યારે તમને ઘણીવાર ક્લાસમાં નોટિસ આવશે. ફીઝ રિલેટેડ હોય, વેકેશન રિલેટેડ હોય, એક્ઝામિનેશન રિલેટેડ હોય, કોઈ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ રિલેટેડ હોય, અબાઉટ એની ફંક્શન ઇફ ધ થિંગ્સ આર ઇન્ફોર્મ્ડ. ધીઝ ઓલ ધ પર્પઝીસ ફોર વિચ notice is used. Issuing a notice to the employees is also a common practice to get their explanation for any theft or fraud. નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે એટલે કે એની ઉપર અમલ કરવાનું હોય છે, કે ચર્ચા કરીને એક નિર્ણય ઉપર આવવાનું હોય છે. ઘણીવાર કોઈ ભૂલ કરી હોય તો એને રિલેટેડ વ્યક્તિગત નોટિસ આપવામાં આવે. Issuing a notice to a party in a judicial manner is also essential to give him an opportunity to defend himself. ઘણીવાર કાયદાકીય બાબતે સામેવાળી વ્યક્તિને નોટિસ આપવામાં આવે એટલે એને અંતર્ગત સામેવાળી વ્યક્તિ પોતાનો જવાબ આપી શકે. જ્યુડિશિયલ મેટર એટલે કાયદાકીય બાબતોમાં. એસેન્શિયલ એટલે ઇમ્પોર્ટન્ટ, in which he or she has to answer
and he or she has to save herself or himself. તો આ પ્રકાર થયા નોટિસના કે જે તમારે નોર્મલ લખવાના નથી હોતા, બટ ફોર યોર નોલેજ આઈ હેવ હિયર ઇન્ક્લુડેડ. You are supposed to understand the meaning of notice, where it is to be sent, and purposes of meeting. Agenda. A list, an outline, or a plan of matter to be discussed or things to be done in a meeting is called the agenda of the meeting. The topics or agenda of the meeting are arranged in order to preference, indicating which point is to be discussed first. એજન્ડા નોર્મલી કોઈપણ મિટિંગમાં કયા મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે એને રિલેટેડ બનાવવામાં આવતા હોય છે. એજન્ડાને આધારે મિટિંગનો સમય નક્કી કરી શકાય. અપ્રોક્સિમેટલી 5 બાબતો ડિસ્કસ કરવાની હોય ને 10-10 મિનિટ ફાળવવામાં આવે, બરાબર, તો 50 મિનિટ એટલે કે 1 કલાકની મિટિંગ અરેન્જ કરવી હોય તો એવો ટેન્ટેટિવ પ્લાનિંગ કરી શકાય. An agenda is in advance is mandatory for the success of any meeting. Without proper planning and a well laid out agenda, there is always a possibility of confusion and chaos during the meeting. An agenda is advance, આગળથી તૈયાર કરવામાં આવે છે, is mandatory, compulsory for the success of any meeting. Without proper planning and without the implementation of proper agenda, there is always a possibility and confusion and chaos during the meeting. કે ચોક્કસથી આવનારી મિટિંગમાં નહીં તો કંઈક ગડબડ કે કેઓટિક વાતાવરણ કે કન્ફ્યુઝન ક્રિએટ કરી શકાય જો વ્યવસ્થિત એજન્ડા બનાવવામાં ન આવ્યા હોય તો. ડ્યુરિંગ ધ ઇલેક્શન પ્રોસેસ, પોલિટિકલ પાર્ટીઝ ઓલ્સો ડિક્લેર ધેર એજન્ડા. હા, જ્યારે ઇલેક્શન આવવાના હોય એ સમયે પણ એજન્ડા છે એ વ્યવસ્થિત રીતે અગાઉથી ડિક્લેર કરવામાં આવતા હોય છે પાર્ટી માટે કે એને અંતર્ગત એને કેટલા કામ કરવાના છે. ઇન ધ એજન્ડા દે ડિક્લેર ધ પોલિસીઝ એન્ડ દે ફોલો એન્ડ પ્રોગ્રામ્સ દે પ્લાન ટુ એડ્યુકેટ ધ ઇલેક્ટોરેટ સો દે કેન કાસ્ટ વોટ્સ અકોર્ડિંગલી. બધી જ વસ્તુઓ પ્રી પ્લાન એ લોકોને ફાળવવામાં આવતી હોય છે જેને કારણે વ્યવસ્થિત રીતે એ પ્રોપેગેન્ડા પ્રચાર કરી શકે અને જે કાંઈ પણ એજન્ડા નક્કી કરવામાં આવ્યા હોય એને અંતર્ગત જે કાંઈ પણ ઇલેક્શન રિલેટેડ વર્ક હોય ડિસ્ટ્રીબ્યુટ થઈ શકે. એન એજન્ડા ઇઝ ઓલ્સો સેટ ફોર એન UN મિટિંગ, યુનાઇટેડ નેશન્સ મિટિંગ. એવી જ રીતે કોર્પોરેટ ફિલ્ડમાં પણ એજન્ડા તૈયાર કરવા જરૂરી છે. સમરી. અ મિટિંગ ઇઝ અ સ્ટેટમેન્ટ અબાઉટ એટલે ઇન શોર્ટ નોટિસ શું કહેવાય અને એજન્ડા શું કહેવાય. A notice is a statement about a meeting or an event, while an agenda is a collection of things to be done in a meeting. For the board meetings of companies, a notice is issued to all the eligible members, એટલે કે જે પ્રેસ્ટિજિયસ મેમ્બર્સ હોય છે એને વેન્યુ, ડેટ, ટાઈમ ઇન્ફોર્મ કરવા માટે મિટિંગની નોટિસ મોકલવામાં આવતી હોય છે. While an agenda has a list of topics to be discussed in that meeting. અને એની સાથે ઘણીવાર એજન્ડા પણ એ મિટિંગને મોકલવામાં આવતા હોય છે કે એમાં એ કયા કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાના છે. હવે નોટિસ અને એજન્ડા પછી ત્રીજી બાબત આવે છે મીટિંગ મિનટ્સ. મીટિંગ મિનટ્સ એટલે થોડીક જ ક્ષણમાં વ્યક્તિઓને ખબર પડી જાય છે કે આગળની મિટિંગમાં શેની ચર્ચા કરેલી હતી. Whether for business, club or sports events, meeting minutes can be a key part of keeping the entire team up to date on what happened. શું થયું? બિઝનેસ રિલેટેડ, ક્લબ હોય તો એને રિલેટેડ, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ રિલેટેડ, મીટિંગ મિનટ્સ. થોડીક જ ક્ષણોમાં આગળની મિટિંગની કેન બી અ કી પાર્ટ. મીટિંગ મિનટ્સને શું કહેવાય? કી પાર્ટ ઓફ કીપિંગ ધ એન્ટાયર ટીમ અપ ટુ ડેટ. આખી ટીમ અપ ટુ ડેટ રહે એટલે કે વોટ હેપન ઇન ધ પ્રીવિયસ that is to be informed by a person and it doesn't have to be an arduous task. એ એટલું બધું અઘરું કામ નથી હોતું કારણ કે જ્યારે જે મિટિંગમાં જે વ્યક્તિ હાજર રહી હોય એમાં એક સ્પેશિયલ પર્સનને એ ટાસ્ક અલોટેડ જ હોય, સોંપવામાં આવ્યું હોય કે જેને લખવાનું હોય કે આટલા મુદ્દાઓની ચર્ચા આ વ્યક્તિઓએ કરી, these many decisions were taken and finally the date for the next meeting was decided. Below are some example templates in which you will find about the effective minutes meeting. What are the meeting minutes? For શેના માટે ઉપયોગમાં લેવાતી હોય છે? Meeting minutes are the notes that capture what happened at a meeting.
ડિફરન્ટ ધેન અ મીટિંગ એજન્ડા. એ સિવાય કંઈક અલગ કે જે તમને કેપ્ચર કરે, તમારું ધ્યાન દોરે છે કે આગળની મીટિંગમાં શું થયું હતું. ઇટ રેકોર્ડ્સ ધ ડિસિશન્સ મેડ એન્ડ એક્શન્સ રિક્વેસ્ટેડ બાય ધ ગ્રુપ. ઇટ રેકોર્ડ્સ ધ ડિસિશન્સ મેડ. એ રેકોર્ડ કરીને રાખે છે, લખીને રાખે છે કે કયા નિર્ણયો લેવાના, કયા કાર્યો કોને કરવાના હતા. વોટ વોઝ અલોકેટેડ ટુ ધ ગ્રુપ, વોટ વોઝ અલોકેટેડ ટુ ધ ઇન્ડિવિજ્યુઅલ પર્સન. ડિસ્પાઇટ ધ ટીમ, they are not a minute by minute record but include the key details that the team will want to know. એક બાબતો નોંધવાની જરૂર નથી, બટ ઇટ શુડ બી ઇન્ક્લુડિંગ key details which were discussed in the meeting. It is important in meeting minutes to capture information such as decision made, next steps, એક્શન આઇટમ્સ, હુ ઇઝ રિસ્પોન્સિબલ. કયું કાર્ય કોને કરવાનું એ નક્કી થયું તો એ લખાઈ જવું જોઈએ. આગળ શું કરવાનું છે એ નક્કી થયું તો એ લખાઈ જવું જોઈએ. અને કયા નિર્ણયો લેવાયા એ બાબતની ચર્ચા થઈ હોય એ મિટિંગમાં, then also it is to be included. Minutes are the record of who was there and what happened. ત્યારે કોણ ત્યાં પ્રેઝન્ટીઝ હતું, એબ્સન્ટીઝ હતું. They are an important source of information for people who were unable to attend. જે લોકો નહોતા એવા એમનું પણ નામ અને એમને પણ ખ્યાલ રહે છે. એન્ડ લુકિંગ બેક ટુ રિફ્લેક્ટ ઓન વોટ હેપન્ડ. લુકિંગ બેક ટુ રિફ્લેક્ટ ઓન એટલે કે જે કંઈ બાબતોની ચર્ચા થઈ હોય, રિફ્લેક્ટ ઓન એટલે એ દર્શાવે છે. They are also an incredibly effective tool to notify or remind people of tasks assigned to them or timeliness to keep everyone on track. સમયે કામ પતી જાય એટલે એ કામ કોને સોંપાયેલું હતું. ઇન્ક્રેડિબલી ઇફેક્ટિવ ટૂલ, ઇન્ક્રેડિબલી એટલે અતુલ્ય, ઇફેક્ટિવ ટૂલ એટલે અગત્યના સાધન તરીકે. અને એક ટાસ્ક અસાઇનમેન્ટ કોને કરવામાં આવ્યું હતું, ટાઈમલીનેસ એટલે કયા સમયને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. એવરીથિંગ ઇઝ રેકોર્ડેડ ઇન મિનટ્સ. વોટ શુડ ગો ઇન ટુ ધ મિનટ meeting. Here are some of the details that you should not or include into the meeting minutes. Number 1, date and time of meeting, names of the participants, agenda items and topics discussed, action items. These 4 aspects are very important to be included in meeting minutes. Meeting minutes and meeting notes એ જરૂર નથી. હવે તમારે ડિરેક્ટલી સમજવાનું છે ખાસ કે નોટિસ કેવી રીતે લખવામાં આવે છે. જો અહીંયા મેં તમને સેમ્પલની કોપી અટેચ કરીને બતાવી છે કે જેમાં તમે જોઈ શકો છો. અહીંયા તમને સેમ્પલ નોટિસ, એજન્ડા અને મિનટ્સ ત્રણેય બાબતો. ઇટ ઇઝ ઓલરેડી અવેલેબલ ઇન યોર બુક ઓન પેજ નંબર 259. પ્લીઝ બી કેરફુલ એન્ડ ચેક ઇટ આઉટ અકોર્ડિંગલી. સૌથી પહેલાં તમારે જો હેડિંગ લખવાનું છે. ઇઝ ઇટ ધેર છે. પછી એડ્રેસ આવશે, પછી ડેટ લાઇન છે, પછી તમે સેન્ટરમાં નોટિસ લખો છો. જ્યારે તમારે નોટિસ લખવાની આવે છે, નોટિસ એકદમ ટુ ધ પોઈન્ટ લખવાની આવે છે, રાઈટ. આફ્ટર ગિવિંગ ધ સેકન્ડ હેડિંગ નોટિસ, જ્યારે નોટિસ લખો છો ત્યારે તમે આ રીતે નોર્મલી સ્ટાર્ટ કરી શકશો. નોટિસ ઇઝ હિયર બાય given that the second meeting of the board of directors will be held at the registered office of the company 40 Rajendra Prasad Road at 3:30 PM on Thursday 17 December 2015. હવે નોર્મલી નોટિસ છે ને એ કંપનીના સેક્રેટરી તૈયાર કરતા હોય છે. એટલે નીચે રાઇટરના નેમમાં તમારે નોર્મલી કોઈ વ્યક્તિનું નામ અને સેક્રેટરી લખવાનું આવે છે. પછી આ નોટિસ કોને મોકલવામાં આવે છે તો તમે અહીંયા નીચે લખશો ટુ ધ મેમ્બર્સ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, કે જેને અંતર્ગત, એટલે જ્યારે તમારે એક્ઝામમાં નોટિસ પૂછાય છે ત્યારે તમારે આ રીતે પૂછાશે કે prepare a notice for the board of directors of Anuja Cement. બધું જ તમને ટાઇટલ સાથે આપી દેવામાં આવશે. અનુજ સિમેન્ટ
Industries. At registered office (40) Rajendra Prasad Road, Kolkata. 80002. હવે આટલી prepare a notice for the board of directors of Anuja Cement Industries at so and so place and at Kolkata, right? So this is what in the exam the notice will be asked. Okay, about this the format is given to you. આ રીતે તમે હેડિંગ લખી શકશો. હેડિંગમાં નોર્મલી કંપની નેમ, એડ્રેસ, ડેટ લાઇન તમારે લખવાની હોય છે. એ ડેટ તમારે 7 દિવસ પહેલાંની લખવી પડશે. એટલે જો તમે અહીંયા 30 નવેમ્બર લખેલી છે અને મીટિંગ છે એ 17 તારીખની ડિસાઇડ થયેલી છે, 17 ડિસેમ્બર, એટલે 17 દિવસ પહેલાં ઇનફેક્ટ તમને નોટિસ મોકલો છો, રાઈટ? સો ટુ બી વેરી કેરફુલ. આવી રીતે તમારે વ્યવસ્થિત રીતે ફોર્મેટિંગ કરવાનું આવે છે. અને એટ લાસ્ટ તમે લખશો ટુ મેમ્બર્સ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. ત્યાર પછી છે એજ રિલેટેડ મીટિંગની એજન્ડા. એજન્ડા કઈ રીતે લખવાનું? તો એજન્ડામાં તમારે નોર્મલી ઓલમોસ્ટ થિંગ્સ વિલ બી રિપીટેડ. અહીંયા તમને પૂછશે તો આ રીતે આ મીટિંગ છે, બરાબર? અહીંયા મીટિંગ રિલેટેડ નોટિસનું ઇન્સ્ટ્રક્શન આપી છે. તો સાથે એવું કહેશે એન્ડ પ્રિપેર ધ એજન્ડા ફોર ધ સેમ. એટલે એના ને એના સાથે તમે એજન્ડા પ્રિપેર કરો. તો હવે તમે એજન્ડાનું ફોર્મેટ જુઓ. અગેઇન એજન્ડા લખતી વખતે જ્યારે નોટિસ લખાઈ જાય છે અને સાથે સાથે એના એજન્ડા તમને તૈયાર કરવાના કીધા છે, ઇન દેટ કેસ યુ હેવ ટુ અગેઇન ડ્રો અ કાઇન્ડ ઓફ અ બોર્ડરિંગ. હેડિંગ શુડ બી written in this manner. Date line is there, things are repeated. In the center you are giving like agenda for the second meeting. Here it is written like it is the second meeting of the board, right? So again here prepare a notice for the, અહીંયા તમે એમ પણ કીધું હશે સેકન્ડ મીટિંગ ઓફ ધ બોર્ડ. સેકન્ડ મીટિંગ of the board of directors. Yes, this is to be written in this way. આવી રીતે લખેલું હશે. જેથી તમે એજન્ડા પ્રિપેર કરો છો તો ત્યારે તમે આ રીતે પ્રિપેર કરશો. એજન્ડા ફોર ધ સેકન્ડ મીટિંગ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ટુ બી હેલ્ડ એટલે કે યોજવા જવા થઈ રહ્યા છે. તો કે સમય, દિવસ, તારીખ, એડ્રેસ, ઓલ ધ થિંગ્સ આર રિપીટેડ. એ તમે સેન્ટરમાં લખો છો. પહેલાં તમે લાઇન વાઇઝ લખેલું હતું. પછી તમે સેકન્ડ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મિટિંગ છે એટલે એજન્ડા નંબર 1 લખશો 2.01, બરાબર? કન્ફર્મેશન આ પોઈન્ટ્સ તો કે મિટિંગમાં ચર્ચા થવા જઈ રહ્યા છે એ બધા તમારી બુકમાં પણ ડિફરન્ટ એજન્ડાઝ આપેલા છે, તમે વાંચી શકો છો. અહીંયા તમને સેમ્પલ એક એટલે બતાવ્યું કે તમને ખ્યાલ આવે કે એજન્ડા કઈ રીતે લખવાના હોય છે. કન્ફર્મેશન ઓફ ધ મિનિટ્સ ઓફ ધ ફર્સ્ટ મિટિંગ. સૌથી પહેલો પોઈન્ટ હંમેશા એ જ આવે, કન્ફર્મેશન ઓફ ધ મિનિટ્સ ઓફ ધ ફર્સ્ટ મિટિંગ. ફર્સ્ટ મિટિંગમાં જેટલા મુદ્દાઓની ચર્ચા થઈ હતી એનું કન્ફર્મેશન. કન્ફર્મેશન ઓફ ધ અપોઇન્ટમેન્ટ ઓફ ધ ડિરેક્ટર્સ. પછી તો કે ડિરેક્ટર્સની અપોઇન્ટમેન્ટનું પણ કન્ફર્મેશન જે ડિસાઇડ થઈ ગયું હતું, જે ડિસાઇડ થવાનું છે એ. અપોઇન્ટમેન્ટ ઓફ ધ મેનેજિંગ ડિરેક્ટર ઓફ ધ કંપની. ત્રીજો મુદ્દો મિટિંગનો એ છે કે મેનેજિંગ ડિરેક્ટરની અપોઇન્ટમેન્ટ કરવાની છે એ. અપોઇન્ટમેન્ટ ઓફ સોલિસિટર્સ એન્ડ લોયર્સ. તો કે લોયર્સની અપોઇન્ટમેન્ટ કરવાની છે, એના વિશે પણ ચર્ચા કરવાની છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં. અકોમોડેશન ઓફ ધ બ્રાન્ચ ઓફિસ એટ અલ્હાબાદ. તો કે અલ્હાબાદની બ્રાન્ચ ઓફિસનું અકોમોડેશન એટલે કે એ પણ વાત
કે એ ઓફિસ સોંપવાની વાતની ચર્ચા કરવાની છે. એ ઇસ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ. અબાઉટ પ્રોસ્પેક્ટસ ધ ડિસ્કશન વિલ બી હેલ્ડ. ડેટ ફોર ધ નેક્સ્ટ મિટિંગ, અને ત્યાર પછીની મિટિંગની ડેટ પણ ફિક્સ કરવાની છે. એની અધર મેટર વિથ ધ પરમિશન ઓફ ધ ચેરમેન, અને એ સિવાય ઇફ ધ ચેરમેન ઇઝ અવેલેબલ, then if any other matter will be there for the discussion, then the chairman will address the thing. પછી સેક્રેટરીએ પોતે જણાવેલું છે, રાઈટ. નોર્મલી અગેન ઇટ ઇઝ રિટન બાય ધ સેક્રેટરી, એટલે આ બધી જ બાબતો અકોર્ડિંગલી તમે લખી શકો. 2.08 એટલે 8 મુદ્દાઓ મિટિંગમાં ચર્ચા કરવાના થશે, તો એ એજન્ડા તરીકે તમે અહીંયા ઇન્ક્લુડ કરી શકો. આ રીતે ધીસ ઇઝ ધ ટાઈપ ઓફ એજન્ડા. નાઉ ધ નેક્સ્ટ ઇઝ મિનટ્સ. મિનટ્સ લખતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે? મિનટ્સ લખતી વખતે પણ તમે એ જ બાબતને ધ્યાનમાં રાખશો. આપણે ઉપરના જ ટાઇટલમાં મિનટ્સ પ્રિપેર કરીએ છીએ, બરાબર. તો મિનટ્સમાં આ બધા જ પોઈન્ટ આવશે, કારણ કે મિનટ્સ પ્રિપેર કરતી વખતે તમે આગળની મિટિંગના મુદ્દાઓ જ તમે ઇન્ક્લુડ કરો છો. અગેન હેડિંગ, એજન્ડાની જગ્યાએ મિનટ્સ ઓફ ધ સેકન્ડ મિટિંગ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, કે બીજી મિટિંગની જે કંઈ પણ મિનટ્સ પ્રિપેર કરેલી છે એ મિનટ્સની ચર્ચા તમે અહીંયા કરો છો. કેટલામી તારીખે હતી, ક્યાં હતી, એ બધું જ તમે લખો છો. પ્રેઝન્ટ મેમ્બર્સના નામ લખશો, એમાં ચેરમેન અને ડિરેક્ટર્સ હશે, કારણ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર્સ તો રહેવાના જ. ઇન અટેન્ડન્સ એટલે કોઈ સ્પેશિયલ પીપલ અથવા તો સોલિસિટર એટલે લોયર હાજર હતા, સેક્રેટરી હાજર હતા. તો ની હાજરીમાં એટલે આ રીતે તમે એમને અલગ કરી શકો. અહીંયા તમારે બોર્ડરિંગ આપવાનું છે. ઇન અનધર સેક્શન ઇન અ ટેબ્યુલર મેનર ઓલવેઝ મિનટ્સ કેન બી રિટન ઇન 3 કોલમ્સ. નંબર ઓફ મિનટ્સ, તો એમાં તમે એજન્ડામાં જેટલા પોઈન્ટ લીધા હોય એટલા જ મુદ્દાઓ હંમેશા મિનટ્સમાં આવે. કન્ફર્મેશન ઓફ ધ લાસ્ટ મિનટ્સ, સબ્જેક્ટ ઓફ ધ મિનટ્સ, એમાં મુદ્દાઓ જે તમે એજન્ડામાં લીધા હોય એ જ મુદ્દાઓ આવે. ઘણીવાર તમારે ડાયરેક્ટ ફ્રેશ મિનટ્સ લખવાની આવે, તો તમને મુદ્દાઓ આપેલા હોય એની ઉપર તમારે ખાલી ડિટેલ્સ જ બનાવવાની રહે, રાઈટ. ડિટેલ્સ ઓફ મિનટ્સ એટલે આ મુદ્દામાં કઈ ચર્ચા થઈ હતી એ શોર્ટમાં લખવાનું આવે. તો પહેલો મુદ્દો કયો છે? તો કે કન્ફર્મેશન ઓફ ધ મિનટ્સ ઓફ ધ લાસ્ટ મિનટ્સ ઓફ ધ મીટિંગ હેલ્ડ ઓન October 10 were approved by the board and signed by the chairman. તો કે હા, ચર્ચા થઈ હતી, બધા દ્વારા અપ્રૂવ થયું લાસ્ટ મિટિંગની વાતો, અને પછી ચેરમેને એ ઉપર સાઇન કરી અને સ્ટેમ્પ મારી દીધો. કન્ફર્મેશન ઓફ ધ અપોઇન્ટમેન્ટ ઓફ ડિરેક્ટર્સ, આ બધું જ તમારે ટેક્સ્ટ બુકમાં આપેલું છે. એના અકોર્ડિંગલી આ મુદ્દાઓ છે અહીંયા એક્સપ્લેન કરેલા છે, એ તમે વાંચી શકો છો. એમને આ કહ્યું હતું, એને સંદર્ભમાં આ વાત કરી હતી. એવરીથિંગ ઇઝ હિયર નરેટેડ પ્રોપરલી. 2.03 અપોઇન્ટમેન્ટ ઓફ ધ મેનેજિંગ ડિરેક્ટર. રિઝોલ્વ એટલે પાસ કરવું, તો કે હા, આ વ્યક્તિને મેનેજિંગ ડિરેક્ટર તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા એવું નક્કી કરવામાં આવ્યું. અપોઇન્ટમેન્ટ ઓફ સોલિસિટર્સ, તો કે રિઝોલ્વ એટલે કે આ નિર્ણયો લેવાયેલા, તો કે મેસર્સ જૈન એન્ડ દલાલ શહીદ માર્ગ કોલકાતા ટુ બી અપોઇન્ટેડ એઝ સોલિસિટર્સ, એટલે આ લોકોને સોલિસિટર્સ તરીકે લેવામાં આવ્યા એવું નક્કી કરવામાં આવ્યું હતું. અકોમોડેશન, તો કે આ જગ્યાએ આ રેન્ટ સાથે પર મહિને આ જગ્યાનું આ બિલ્ડિંગમાં પર્ટિક્યુલરલી આપણે અલ્હાબાદની ઓફિસ છે એ અકોમોડેટ કરવાની છે, તો એ નક્કી કરવામાં આવ્યું હતું. ઇસ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ, તો કે પ્રોસ્પેક્ટસ રિલેટેડ જે કંઈ પણ ફેબ્રુઆરીમાં એ ઇસ્યુ કરવામાં આવશે એ ડિસ્કશન ઉપર પણ આટલી વાતો કરી હતી. અને આવતી મિટિંગની નેક્સ્ટ મિટિંગની ડેટ છે એ પણ ફિક્સ કરવામાં આવી હતી, રાઈટ. હિયર ધ ચેરમેન્સ નેમ ઇઝ રિટન એન્ડ હિયર ધ સેક્રેટરીઝ નેમ ઇઝ રિટન. ઓકે, આવી રીતે મિટિંગ મિનટ્સ લખવામાં આવે છે કે કોઈ પણ મુદ્દાની ચર્ચા શું થઈ હતી એ શોર્ટમાં તમારે લખવાનું આવે છે. હંમેશા ધ્યાન રાખજો ગર્લ્સ કે મિટિંગ મિનટ્સ પાસ્ટ ટેન્સમાં હોય, પ્રેઝન્ટ ટેન્સમાં અને ફ્યુચર ટેન્સમાં ન આવે, બિકોઝ ઇટ ઇઝ અબાઉટ ધ ડિસ્કશન ઓફ વોટ એવર હેઝ હેપન્ડ. જે કંઈ પણ બની ગયું છે એના ઉપરની ચર્ચા તમે અહીંયા કરો છો. સો અગેઇન કીપ ધીસ થિંગ ઇન યોર માઇન્ડ, લાઈક જે મુદ્દાની ચર્ચા થઈ હતી, ઇટ વોઝ હેપન્ડ ઇન અકોર્ડન્સ વિથ ધેટ મેનર યુ હેવ ટુ ગો ઇન ધ પાસ્ટ ફોર્મ ઓફ રાઇટિંગ. પાસ્ટ ટેન્સમાં તમારા વાક્યો લખવાના હંમેશા આવે. ઉપર ખાલી ફેરફાર એ જ કરવાનો છે કે પ્રેઝન્ટ અને
એબસન્ટ મેમ્બર્સના નામ અને ઇન અટેન્ડન્સ એટલે આ આટલા વ્યક્તિઓની હાજરીમાં તમે આ મીટિંગ મિનટ્સ મીટિંગ વખતે આટલા વ્યક્તિઓની હાજરી હતી. ફરીથી કહી દઉં છું, નંબર ઓફ મિનટ્સ, સબ્જેક્ટ ઓફ મિનટ્સ, ડિટેલ્સ ઓફ મિનટ્સ, અને પછી એને આધારે તમે અહીંયા મુદ્દાઓની ચર્ચા કરો છો. અને છેલ્લે તમે ચેરમેન અને સેક્રેટરીનું નામ પણ લખો છો. બરાબર? આ ફોર્મેટ તમારી બુકમાં આપેલા છે, પ્લીઝ ચેક કરી લેજો એન્ડ અકોર્ડિંગલી પ્રિપેર યોર સેલ્સ. અહીંયા આપણો કોર્સ પૂરો થાય છે. રાઈટ? વી આર કમ્પ્લીટિંગ આર સિલેબસ સક્સેસફુલી એન્ડ આઈ હોપ દેટ યુ હેવ અન્ડરસ્ટુડ ઇટ પ્રોપરલી. જો આ બીજું એક્ઝામ્પલ તમને બતાવી દઉં મિનટ્સનું, કે મિનટ્સ તમે ડેટ, કમિટી, મેન્ટેનર, પ્રેઝન્ટ મેમ્બર્સ, પછી તમે આવી રીતે પેરેગ્રાફિંગ મેનરમાં પણ મુદ્દાઓની ચર્ચા કરી શકો છો. આ એક્ઝામ્પલ તમારી બુકમાં છે, બરાબર? જસ્ટ ચેક ઇટ આઉટ. બટ ધીસ ઇઝ ધ બેસ્ટ વે ટુ રાઇટ મિનટ્સ. તો અહીંયા તમારી મીટિંગ નોટિસ, એજન્ડા અને મિનટ્સ ટોપિક પૂરા થાય છે. રાઈટ? નાવ વી વિલ બી હેવિંગ અ લાઈવ સેશન આફ્ટર 2 days. સો બી પ્રિપેર યોર સેલ્સ. બધા હાજર રહેજો. યુ વિલ બી ઇન્ફોર્મ્ડ પ્રાયર. તમને પહેલેથી જાણ કરવામાં આવશે. રાઈટ? પ્રોબેબલી ઓન વેનસડે આર સેશન ઇઝ ધેર. સો પ્રિપેર યોર સેલ્સ for the live session, and in which you can be ready with the questions if you have related in any unit or with the any unit, right? And we'll be solving face to face. Till that time, girls, check it out your syllabus unit wise, unit 1, 2, 3, 4, and then whatever weightage is given, જે પ્રમાણે તમારે જે યુનિટનું જેટલું વેઇટેજ છે એ રીતે પ્રિપેર કરવા માંડજો. You will be having your exams, right? 25th February probably your exam will start. You will be informed from the college officially. Till that, revise the things, rewrite the things in your classwork. Thank you very much and have a good day.